હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટનું બર્ગર। અને આ બર્ગર ટેસ્ટમાં પણ મસ્ત હશે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી હોય છે। તો ચલો ફ્રેન્ડ્સ, વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ પણ કરી દેજો। ઘઉંના લોટનું એકદમ ક્રિસ્પી બર્ગર કઈ રીતે બનાવવું, તો તેના માટે આ રીતે ઘઉંના લોટનો લુવો લઈ લેવાનો છે અને થોડો કોરો લોટ લગાડી લેવાનો છે અને એકદમ પતલી રોટલી વણી લેવાની છે। જેટલી પતલી રોટલી હશે તેટલો જ આપણો બર્ગર એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો બનશે। તો આ રીતે મેં પતલી રોટલી વણી લીધી હતી અને હવે ત્યાર પછી રોટલીને આપણે ઊભા કટ આપી દેવાના છે। આ રીતે પતલા ઊભા કટ આપી દેવાના છે। કટ જેટલા તમે પતલા રાખશો તેટલો જ બર્ગર એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો બનશે। હવે આ રીતે જે કટ આપ્યા હતા તેને રાઉન્ડ શેપમાં વણી લેવાનો છે। બધા જ કટ હતા તેને આ રીતે ભેગા કરીને એક મોટો લુવો તૈયાર કરી દેવાનો છે। સન્ડે સ્પેશિયલ હોય કે પછી સેટરડે સન્ડે હોય તો એમાં તમે આ બર્ગર બનાવજો તો ખૂબ જ તમને ખાવાની મજા આવશે અને આ બર્ગર ફટાફટ પણ બની જાય છે। તો ફ્રેન્ડ્સ, હવે લુવો આ રીતે મોટો મેં બનાવી લીધો। હવે તેને વચ્ચેથી થોડો દબાવી દેવાનો છે। આ રીતે ચારેય સાઈડથી તેને દબાવીને સરસ મજાનો આ રીતે મિક્સ કરી લેવાનો છે। તો આ રીતે મેં 2 લુવા તૈયાર કરી લીધા હતા। હવે નોનસ્ટિક પેન મેં ગરમ કરવા રાખી દીધી હતી, તેની ઉપર થોડું તેલ લગાવી લીધું અને તેલમાં હવે આ રીતે લુવાને બંને સાઈડ શેકી લેવાના છે। તેલની જગ્યાએ તમે બટર લેશો તો પણ આ સરસ મજાના ક્રિસ્પી બર્ગર બનશે અને બટર સાથે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જશે। તો આ રીતે મીડિયમ ગેસે ઉપર નીચે શેકી લેવાના છે। થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે ઉપર નીચે શેકી લેવાના છે, જ્યાં સુધી તેનો કલર થોડો બ્રાઉન પડતો ન થઈ જાય। અને આ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને બંને સાઈડ શેકી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, હવે સરસ મજાના બર્ગર આપણા બંને સાઈડ શેકાઈ ગયા છે અને તેનો કલર પણ સરસ મજાનો બ્રાઉન આવી ગયો છે। તો હવે બર્ગરને આ રીતે પ્લેટમાં લઈ લેવાના છે અને વચ્ચેથી એક કટ આપી દેવાની છે। જેમ આપણે પાઉં લાવીએ છીએ માર્કેટમાંથી અને પાઉંને આ રીતે વચ્ચેથી કટ કરીએ છીએ, બસ તે જ રીતે આ રીતે કટ કરી દેવાના છે। હવે આ જે કાચો ભાગ લાગે છે તેને પણ હવે તવા ઉપર બરાબર શેકી લેવાનો છે। એટલે આ રીતે બંને સાઈડ શેકી લેશું એટલે જે આપણા બર્ગર તૈયાર થશે તે એકદમ ક્રિસ્પી પણ થશે અને સરસ મજાનો તેનો ટેસ્ટ આવી જશે। જો તમે ડાયટ ઉપર હોય તો તમને બર્ગરની ક્રેવિંગ્સ થતી હોય તો તમે આ બર્ગર જરૂરથી ટ્રાય કરજો। આ બર્ગરનો ટેસ્ટ પણ તમને માર્કેટ જેવા જે મેકડોનલ્ડના બર્ગર મળે છે તેવો જ લાગશે, પણ ખાલી તમને થોડોક 19-20નો ફરક લાગશે। પણ આ બર્ગર તમારા શરીર માટે પણ હેલ્ધી હોય છે। હવે આ રીતે બંને સાઈડ મેં બર્ગરને શેકી લીધા હતા। હવે એક સાઈડ મેયોનીઝ લગાવી દેવાનો છે અને બીજી સાઈડ સોસ લગાવી દેવાનો છે। તમારી પાસે જેટલા પણ સોસ પડ્યા હોય તે તમે લગાવી શકો છો। તંદૂરી મેયોનીઝ પણ લગાવશો તો પણ આ બર્ગર ખૂબ જ ટેસ્ટી લાગશે। અને આ રીતે જો આપણે બર્ગર બનાવીને છોકરાઓને આપીએ છીએ તો તેમને પણ ખાવામાં ખૂબ જ મજા આવશે। હવે ત્યાર પછી મેયોનીઝ બંને સાઈડ લગાવી લીધા પછી ટામેટાં કે કોઈ પણ વેજીટેબલ આપણા ઘરમાં હોય તેને આ રીતે કટ કરીને રાખી દેવાના છે। અહીં મેં ટામેટાં અને ડુંગળી લઈ લીધા છે, તમે કાકડી પણ લઈ શકો છો, કોબીજ પણ લઈ શકો છો। હવે ટમેટાં ઉપર પછી આ રીતે મેં આલુ ટિક્કી રાખી દીધી અને બીજી સાઈડ મેં ડુંગળીની રાઉન્ડ શેપ કરીને ડુંગળી રાખી દીધી હતી। તો ફ્રેન્ડ્સ, હવે બંને સાઈડને આ રીતે મિક્સ કરી દેવાની છે તો એકદમ ચીઝી અને સરસ મજાનો બર્ગર તૈયાર થઈ ગયો છે। તમે ચીઝ સ્લાઈસ પણ આમાં વચ્ચે રાખી શકો છો। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી ઘઉંના લોટનો બર્ગર તૈયાર થઈ ગયો છે। આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા, તમને આ બર્ગરની રેસીપી કેવી લાગી તે પણ મારી સાથે કમેન્ટ કરીને શેર કરજો। થેન્ક યુ।